આજનો આપણો નાસ્તો છે રોટલો, રોટલી, ચણા દાળ, પછી સેવ, પછી આપણે આ ટોપરો શું કહેવાય ટોપરો, ખજૂર, બદામ હું ખાઈ ગયો, બાકી દૂધનો ગ્લાસ. અને મમ્મી અહીંયા બસ ચટણી બનાવે છે. ચટણી શેના માટે? ઢોસા માટે. તો હમણાં ઢોસા સવારના? નાસ્તા ઢોસા ખાવા છે. તો બસ કૃપા પણ ઉઠી ગઈ છે ને આપણે નાસ્તો કરીએ. આ ટોપરો છે ને આમ ખાવો જોઈએ, ખબર હે શરીરને બહુ જ સારું. આ ટોપરો સ્કિન ને વાળ ને બહુ જોરદાર દયા નથી. તો બસ મિત્રો મમ્મી અહીંયા આવે સંભાર ને એ બધું બનાવે છે ને આપણે ફૂલ રેડી થઈ ગયા છીએ. આ જો સંભાર પણ બને છે અને હમણાં વાઘા છે ઓલમોસ્ટ 1 અને હું હમણાં જાઉં છું ગામમાં જે આપણે બેંકનું ને કામ છે એ પતાવી આવીએ. પછી એક આપણે હાર્ડ ડિસ્ક લેવાની છે તો એ પણ આપણે લઈ આવીએ. આપણે આ જે લાઈન છે ને એનામાં ખર્ચો તો ભરપૂર માત્રામાં હોય છે, એટલે હવે એનો તો કોઈ ઓપ્શન નથી. જેટલા કમાવો ને એમાં ગેજેટ્સમાં ને ટેકનોલોજીમાં નાખતા આવો. તો હમણાં જે હાર્ડ ડિસ્ક છે એ પણ ઓલમોસ્ટ 16,500 આસપાસની હશે. 2 TBની છે SSD. મિત્રો બેંકનો કામ પતી ગયો છે, 15-20 મિનિટ લાગી, 1:35 થઈ ગઈ અને હવે આપણો બેંકનો કામ પૂરો થયો. એકાઉન્ટમાં છે ને સ્ટોપ બોપનો કંઈક લાગી ગયો હતો તો એ KYC ને બધું મેં ડાયરેક્ટ કરી નાખ્યો ઓનલાઈન જ. અને યાર એક વસ્તુ ભૂલાઈ ગઈ, હમણાં ગૂગલ પેમાં પહેલાં ચેક કરી જોઈએ થાય છે કે નથી થતો, અધરવાઇઝ પછી અહીંયા જ છીએ તો પછી બારોબાર જ વાંધો ના આવે. રોજ કંઈક ને કંઈક નવા નાટક હોય છે. વાહ ભાઈ વાહ, થઈ ગયો યાર. કૃપા ઠક્કરને જો કૃપાનો ફોન આવ્યો ને એને 10 રૂપિયા હલાયા અમે. મિત્રો આપણો 17,000 રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે. એક આપણે CCTV કેમેરો લીધો અને એક પોર્ટેબલ SSD લીધી છે. તો બસ આ ટાઈપનો છે કંઈક. આટલી નાની બચુકડી છે. આ 16,000 ને આ 1,700 એટલે 17,000 આસપાસનો આપણે આ પડ્યો છે બધો. આ લ્યો ગિફ્ટ 17,000 રૂપિયા ખાલી. ઢોકળા કાઢો. તો બસ અહીંયા કૃપાબેન એમનું કામ કરે છે લાઇટું બાઇટું ચાલુ કર્યા વગર. ઓનલાઈન નહોતો મળે એટલે હવે છે ને બધો કોમ્પિટિશન વાળો થઈ ગયો છે ને, એટલે ભુજમાં પણ જે હોલસેલ વાળાને છે એના આપણા 2-4 એવા કોન્ટેક્ટ છે જેના પાસેથી આપણે લેતા હોઈએ છીએ. તો બસ મેં એમને 2-4 મેસેજ કર્યા કે ભાઈ આના ભાવ દો, આના ભાવ દો. હાર્ડ ડિસ્કના ભાવ પણ મેં પૂછ્યા, ઓપન કરી છે મેં એમાં. ખાલી કાઢ બાર એની, તું સાઈઝ જો ગાંડી થઈ જઈશ જોઈને. તું કાઢ. અને આ આપણો ટાપો CCTV આ 1700 રૂપિયા. હવે હું છે ને નેટ ભાવ કહું છું, જે આપણે લીધા એ ભાવ કહું છું. હા હજી હંથી પણ વહી મળે, વોટર રેસિસ્ટન્ટ હે. હા અને છડે તો પણ કી નથી, ડ્રોપ પ્રૂફ ને એ ટાઈપ જી હે. તો હવે આપણે આના કેલ્ક્યુલેશન કરીએ. 15,750 + 1700, ઓહો 17,450. મેં કીધા એનાથી પણ વધારે રૂપિયા થઈ ગયા યાર. આપણે જવાનું છે ફરી પાછી નવી જગ્યાએ. ના કાળી કાંઈ નથી દેખાતી. તો બસ અહીંયા કૃપાબેન એનો કામ કરે છે. અને આપણને કેટલા વાગે જવાનું છે? 2. આપણને 4:10 વાગે આપણની ટ્રેન છે અને હમણાં વાગ્યા છે 2:20. તો એમાં શું તૈયારી થઈ ગઈ? કઈ કપડા બપડા એને મેં પણ કાંઈ નથી કર્યા, કૃપાએ પણ કાંઈ નથી કર્યું. 10 મિનિટમાં 4 જોડી લેવાની છે. કટતા હનમેથી જાક મુકે હાથ મે દે તો. અરે હા ઈજાક હી કર ને પેગ હી એન જો સેન્ડવિચ તો રેપર. તો બસ મિત્રો આવો કંઈક આપણો જમવાનો છે. સંભાર, પછી ઢોસા, ચટણી અને છાશ. બાકી અહીંયા મમ્મી પપ્પા, મમ્મી ઢોસા ઉતારે છે, બસ બાકી બધા અહીંયા ફૂલ જમણવાર ચાલુ છે. અને વરી આજે આપણને એક જવાનું છે નવી એક જગ્યાએ, બીજી વાર. આપણે ફૂલ હમણાં કૃપાને છે ને આમ એડવેન્ચરો ફીલ કરાવવો છે. એનો ટાઈમ મેનેજમેન્ટ સુધારવા માટે ને બસ આપણે બધા આમ રૂટીનમાં આવીને એટલા માટે જ આપણે એના માટે અલગ અલગ ટ્રીપ્સનો પ્લાન કરતા હોઈએ છીએ. મિત્રો એન્ડ ઘડી ઉપર લાઇટ હાલી ગઈ, ગેસ પૂરો થઈ ગયો. ઢોસા મમ્મી ઉતારતી તો ગેસ પૂરો થઈ ગયો, તો વરી મમ્મીએ પછી બીજા ગેસમાં જ વરી બધું બનાવ્યો. અને વરી કૃપાને નાવાનો ને માથું ધોવાનો બાકી છે તો લાઇટ હાલી ગઈ ને લાઇટ હજી સુધી નથી આવી. આ સ્વિચ ચાલુ છે ને લાઇટ નથી યાર. એટલે આટલા લેવલ ઉપર આમ સ્ટ્રગલ હાલે છે. મિત્રો બધો પેકિંગ ને થઈ ગયો છે અને હમણાં 3:30 વાગ્યા છે. કૃપાની પણ આ બેગ આવી ગઈ છે. તમે લઈ જાઓ છો ને નીચે એને યાર. એના કારણે એક આપણો કેમેરા બેગ ને લેપટોપ બેગ ને ઈ થયો ને, એક આપણો આ બેગ. અને બસ હવે આપણે કપડાં ચેન્જ કરીને ડાયરેક્ટ નીકળીએ, નકા હવે આપણી જે ટ્રેન છે ને એ છૂટી જશે, બીજો કાંઈ નહીં થાય. મારા 2 બેગ થયા છે, કૃપાની એક મોટી સુટકેસ. અને હવે આપણે જઈએ છીએ ડાયરેક્ટ રેલવે સ્ટેશન.
હાય ગાઈઝ, કેમ છો તમે બધા? તો બસ અત્યારે થાય છે 3:55, મતલબ કે 4 વાગ્યામાં 5 ઓછી અને વી આર ઓન ધ વે. કેટલી વારમાં પહોંચશું? આયરો સામે જ હવે યસ, તો Maximum 5 મિનિટ. યસ, તો 4:10 ની આપણી ટ્રેન છે, તો ઈઝીલી વાંધો નહીં આવે, પહોંચી જાશું આજે તો બરાબર ટાઈમ ઉપર. ક્યાં પ્લેટફોર્મ ઉપર નગર છે? દર વખતે અહીંયા 4:05 થતી હોય. આ ભુજ રેલવે સ્ટેશન બાય ધ વે નવો બને છે ને, તો એના માટે આ બધું વરી રામાયણ હશે. ક્યાંથી જવાનું હશે પેલા તો ઈ જોવો અરે પડશે. મુંબઈ હજી તો સપ્ટેમ્બર में व्याह तो है ना, અને થોડા ટાઈમ લગાડે નેરી બને જો કે આગલા ભાઈ દિવસે ટ્રીપ ચેક કરી જાઉં આ જોવતા રસ્તા આ જો આમાં ભુજનો આપણા વિકાસ થાય છે ભાઈ. ગાંડો વિકાસ થયો બધે. ગાંડો તો નથી, ડાયો તડકો તો નહીં. બસ વે ટુ પ્લેટફોર્મ હિસાબે આ અહીંયા કન્સ્ટ્રક્શન ને બા આપણો આ છે બરેલી. એમાં ભૈયા A2 કहाँ होगा? A2 જરાક દોડીને આપણે ચેક કરી લઈએ. A1 તો કે જેવો ને. તો બસ મિત્રો, હા હાલો. તો બસ મિત્રો, આપણને માંડ ટ્રેન મળી ગઈ છે અને કૃપાબેન સૂઈ ગયા અને બસ હવે આઈ થિંક આપણે હમણાં 10 મિનિટમાં જ ગાંધીધામ પહોંચી જશું. માંડ મળી યાર. પેલા આપણે બરેલીમાં ઉમા ગયા અને પછી ઉમાથી ડાયરેક્ટ અહીંયા આવ્યા. આપણી ભુજ BDTS છે એટલે માંડ મળી. એક તો ટ્રેન નંબર મને દેખાણા નહીં ને પછી પાછો આપણે ઉમા બ્રિજ ચડવાની જ જરૂર નથી, પહેલાં પ્લેટફોર્મ ઉપર જ હતી. આ બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ને બધો થયો એટલે ગોટાળા થઈ ગયા. બસ આ ટાઈપનું અહીંયા કંઈક વ્યૂ છે. આ વિન્ડો તો બહુ જ ખતરનાક ભરેલી છે. કૃપાનો ફોન, કૃપાબેન સૂઈ ગયા. અહીંયા એક આપણે સીટ અહીંયા છે 18 અને એક 19. મારી ત્યાં છે પાછળ, કૃપાની અહીંયા છે. 5:10 થઈ છે ને આપણે ગાંધીધામ આવી ગયા છીએ અને અદિતિ બસ એના ઘરે કે ત્યાં હશે, સૂતી હશે. બસ એવું બધું છે ને આવો કંઈક આપણો ગાંધીધામ રેલવે સ્ટેશન. આનામાં છે ને મિસ્ટેક એ થઈ કે મને એમ કે ભુજ બરેલી છે. શું કામ કે જ્યારે આપણે ટિકિટ કઢાવીને ત્યારે એનામાં વેઇટિંગ લિસ્ટમાં હતી અને બધો આમ થયો થોડો ગોટાળા. એ હવે બધું તમને પછી આપણે કહેશું ડિટેલમાં, કૃપા ઉઠે એટલે કેમ થયો શું થયો. પણ આપણે સહી સલામત અહીંયા પહોંચી આવ્યા એટલે વાંધો નહીં. એસી છે સુપર એસી શું સુપર ફાસ્ટ. તો મિત્રો આપણને આ મળ્યો છે વેસ્ટર્ન રેલવે. આ શું છે એ મને ખબર નથી. લગભગ હું તો ઉઠે છું. અરે ઈ ના ઉઠનું પણ યાર એટલું કરે જાડું ઉડાડનું. હા કૃપા આવે. અરે ઈ ખાણ તો યાર તો હાડા મળે કેટલા હું સાચું વસ્તુ ખોવાય નો. વસ્તુ ન ખવાય તો આવો મસ્ત જોરદાર વ્યૂ છે 2 ટાયર એસી માં. અરે ઉબા જોયો ને તો ખબર પે. ઉબાજુ બહુ સારું હોય કૃપા. અરે યાર ઈ હડા જ રખ ને યાર. યાર મુકે નડેતી યાર આમ નથી. તો મળે કી સાચવા આવું યાર. આ બધું મને જ સાચવવા દે. અહીંયાથી તમે વ્યૂ જોવો ખાલી. આવું જોરદાર વ્યૂ છે ને એની વચમાં આવી સૂતી છે યાર. 2 ટાયર એસીનો બાથરૂમ કંઈક આ ટાઈપનો છે. આપણે ફ્લશ બટન, પછી આ બીજો કંઈક છે અને અહીંયા હેન્ડ વોશ ને એ બધો પણ આપેલો છે. બાકી બેઝિંગ, ટોયલેટ પેપર. નાઈસ. કૃપાબેન હજી સૂતા જ છે. કૃપાબેન પણ ઉઠી ગયા છે ને ભૂખ લાગી છે ને ફૂલ, પણ હવે કાંઈ નાસ્તો બાસ્તો છે નહીં. ખાલી નારિયેલ પાણી છે એ મમ્મી નાખ્યો છે ને બાકી ખજૂર નાખી છે ને બદામ નાખી છે. અરે ભૈયા આયો નાસ્તો આયો કઈ. ક્યાં હે? સમોસા अच्छा दो दे दो ना. માંડ આવ્યો કઈક નાસ્તો યાર. બસ આવ્યો. अच्छा ये समोसा. ओके और कुछ है? और कुछ है? चटनी. हाँ नहीं मिर्ची तो हाँ एक में डालना. चटनी या ऐसा कुछ है? हाँ वो सही बात है. चटनी तो आम થાય તો ટ્રેન ટોરાઈ જાય ને બધું. હાલો નાસ્તો આવ્યો દે. મમ્મી કે ઈ નાખી હું નાખી દઉં એ તો તમને કઈ હાલશે નહીં. તમે બધો પોતાવારી કરો છો તો પછી એના કારણે આજે આપણે ભૂખ્યા રહ્યા હોત. ભાઈ યાર પડી ગયો. ક્યાં ગયું? બરોબર બહુ પડ્યો યાર. અરે મોય પર્સ માં કઈ ન ચડનું હવે આમ ઘરની ગઈ. કૃપાની પર્સમાં મસ્ત ખજૂર ને બદામ ને બધો છે. બાકી આપણી નારિયેલ પાણીની બોટલ. હાલો પેલા નારિયેલ પાણી પી લઈએ.
પછી આપણે સમોસો ખાશું. એમાં એ વળી એ એક એક કરે છે. એક તો બે બે તો લે યાર. આ બીજું કાંઈ નહીં આવે, હળવદ આવશે. કેળો હોય? સારો હોય? સારું હોય? મેંદો ને તેલ હશે ઈ. બાકી આ એસી 2 ટાયર છે ને એટલે અહીંયા પણ મસ્ત પડદા છે યાર. આપણે 4 જણા હોય ને તો 2 અહીંયા સીટ અને 2 અહીંયા સામે. મસ્ત આમ આખો આપણો ફૂલ ફેમિલી રૂમ જ થઈ જાય. તો એસીમાં કંઈક આવો હોય બધા અહીંયા આ ટાઈપનો લાગે. નાઈસ. કાંઈ નથી યાર ખાવા પીવાનું. હળવદ આવશે 7:50 હળવદ હવે આવશે પણ એમાં કાંઈ હશે નહીં. ડાયરેક્ટ હવે અમદાવાદ જ 9:55. તો યાર હજી તો 8 વાગ્યા, બહુ કલાક. તો અહીંયા કૃપાના ભરોસે છે ને હું પણ ભૂખ્યો રહ્યો યાર. એને મેં કીધું હજી આ અમદાવાદ આવતા ટ્રેન છે ને લેટ છે, અડધી કલાક આરામથી. હવે જો હમણાં કેટલા વાગ્યા? 10 વાગ્યા. હજી તો ટ્રેન છે ને વિરમગામ કે થોડોક ઉમાથી આગળ આવી છે. 10:30 પોણા 11 વાગશે. 12 વાગે પહોંચાડે તોય વાંધો નથી યાર. એક તો કાંઈ યાર મમ્મીએ કાંઈ નાસ્તો નાખી નથી દીધો. ડસ્ટબિનમાં વજી જ યાર હડા કી ફાવે કોઈ કે સોનું. હવે આ બધું યાર રાજની ટ્રીપ એ ખબર નહીં કેમ થશે, હજી ચાલુ થઈ છે. આગે આગે દેખો હોતા હે ક્યાં. આટલો બસ બિચારા મસ્ત તકિયો કે સોફ્ટ લીધો છે યાર. 2 ટાયર એસી. વિચાર કરો જિંદગીમાં આપણે પહેલી વાર બેઠા હા બસ અરે કરો યાર. હલ્લા. અરે રે પાણી પીઓ ને બાથરૂમ જાઓ, પાણી પીઓ ને બાથરૂમ જાઓ, બીજો કઈ ચેજ નહીં કરવા. લેપટોપ નેટે આવતો નથી. ચાલો જાય બાથરૂમ જઈ આવી, બીજો શું.